પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 9 અને 10માં ઈશ્વર ભક્ત મૂસા અનંતકાળી અને સનાતન ઈશ્વરની સરખામણીમાં પૃથ્વી પરનું જે મનુષ્યનું જીવન ખૂબ જ ક્ષણિક અને ક્ષણભંગુર છે તેની યાદ આપણને કરાવે છે. ઈશ્વર જે અનાદિકાળથી અનંતકાળ સુધી છે, સનાતન છે, તેની સરખામણીમાં મનુષ્યનું આયુષ્ય વર્ષોમાં ટાંકતા મૂસા લખે છે કે મનુષ્યની વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તે 80 વર્ષ થાય. પણ આપણે જાણીએ છીએ કે મૂસા પોતે તો 80 વર્ષ પછી પણ ઈશ્વરની યોજનાને આધીન થઈને આ પૃથ્વી ઉપર 120 વર્ષનું આયુષ્ય ભોગવીને મરણ પામે છે. આજે આપણને 120 વર્ષનું આયુષ્ય પણ ખૂબ જ લાગે છે. જો 70, 80 અને 120 વર્ષોની ગણતરી આપણે દિવસોમાં કરીએ તો 70 વર્ષો એટલે 25,567 દિવસો થાય. જો 80 વર્ષોના દિવસો ગણીએ તો એ ફક્ત 29,220 દિવસો થાય છે. અને જો 120 વર્ષોના દિવસો ગણીએ તો એ 43,830 દિવસો થાય છે. એનો અર્થ કે મનુષ્યની વય દિવસોમાં સહેલાઈથી ગણી શકાય છે. પરંતુ અનંતકાળની વાત કરીએ તો અનંતકાળને દિવસોમાં કદાપી ગણી શકાય એમ છે જ નહીં. અને તેથી જ બાઇબલમાં પણ અનંતકાળની સરખામણીમાં પૃથ્વી પરનું મનુષ્ય જીવન અતિ ક્ષણિક અને ક્ષણભંગુર છે તે સત્યનો ઉલ્લેખ જુદી જુદી જગ્યાએ કરવામાં આવ્યો છે. ગીતશાસ્ત્ર 102 અને 11માં ગીત કરતા કહે છે કે મારા દિવસો નમતી છાયા જેવા છે, તે ઘાસની જેમ ચીમડાઈ જાય છે. ગીતશાસ્ત્ર 39 અને 5માં ગીત કરતા લખે છે કે મારું આયુષ્ય ઈશ્વરની આગળ શૂન્ય જેવું છે. યાકૂબ 4 અને 14માં યાકૂબ લખે છે કે તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધુમર જેવા છો. તે થોડી વાર દેખાય છે અને પછી અદૃશ્ય થાય છે. ગીતશાસ્ત્ર 103 અને 15 અને 16મી કલમમાં ગીત કરતા લખે છે કે માણસના દિવસો ઘાસ જેવા છે, ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે, કે વાં તેના પર થઈને વાય છે અને તે હતું ન હતું થઈ જાય છે. બોલો, મેં આ જે બાબત તમને સમજાવું છું એમાં વારંવાર પૃથ્વી પરના મનુષ્ય જીવનનો ઉલ્લેખ કર્યો છે. પૃથ્વી પરના મનુષ્ય જીવનનો ઉલ્લેખ કર્યો છે, જાણી જોઈને કર્યો છે, કેમ કે બાઇબલ પ્રમાણે મનુષ્યના જીવનનો અંત મરણથી થાય છે, પૃથ્વી પરના જીવનનો અંત. પરંતુ મનુષ્ય જે આત્મા છે તે મરણ પછી પણ ઈશ્વરના અધિકારમાં અનંતકાળ માટે જીવતો રહે છે, જેનો ન્યાય ઈશ્વર કરવાના છે. હિબ્રુ 9 અને 27માં લખવામાં આવ્યું છે કે માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું ઈશ્વરે પોતે નિર્માણ કર્યું છે. બાઇબલ પ્રમાણે જેઓના નામ જીવનના પુસ્તકમાં નોંધેલા હશે તેઓ ઈસુ ખ્રિસ્તની સાથે અનંત જીવનમાં હશે. પરંતુ જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો નથી તો તે શૈતાનની સાથે ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં રાત દિવસ સદા સર્વકાળ વેદના ભોગવશે. મતલબ, પૃથ્વી પરનું મારું જીવન જે અતિ ક્ષણિક છે, જે દિવસોમાં ગણી શકાય છે, તે મારે ઈસુ ખ્રિસ્તને મારા તારનાર અને પ્રભુ તરીકે વિશ્વાસથી માન્ય રાખીને જીવવું જ જરૂરી છે, જેથી મરણ પછી પણ હું અનંત જીવનનો વારસો પામી શકું. આમેન.